નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 મા અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા અર્થે માઈ ભક્તો માટે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 58 બસોની વ્યવસ્થા કરાઈ. ગાંધીનગર જિલ્લામાંથી પરિક્રમાના પ્રથમ દિવસે 2500થી વધુ ભક્તોએ દર્શન મહોત્સવનો લાભ લીધો. ભારતને મોટી રાજદ્વારી જીત મળી. કતારે 8 ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા. અગાઉ જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગોને વધુ એક ફટકો. 1 માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર મુકાશે પ્રતિબંધ. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા. દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી. આજથી દેશમાં ઘણા રાજ્યોમાં પડી શકે છે વરસાદ. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. 1 વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને પહેલીવાર મળી રાહત. ભત્રીજાના લગ્ન માટે 3 દિવસ મળ્યા જામીન. ગત વર્ષની 26 ફેબ્રુઆરીએ સિસોદિયાને કરાઈ હતી ધરપકડ. પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું. 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત. ડૂબી જવાથી બંને સંતાનોના પણ થયા મોત.